નાસ્તિક દેખાતા મનુષ્ય સાચે આસ્તિક બની જાય છે, કારણ કે તેમને કર્મકાંડ ગમતું જ નથી, જેને બહારનો દેખાડો કરવો જ નથી અને જે માનવ ધર્મ અને વર્ણ ધર્મનું બરાબર પાલન કરતો હોય તેવા લોકો ફરજ મુજબના કર્મો કરે છે તેને ભક્તિ કહેવાય છે. તે જ નાસ્તિક દેખાતા હોવા છતાં તે સારા આસક્તિવાળા જ બની જાય છે. અજ્ઞાનીઓ આખી જિંદગી કર્મકાંડમાં રહી જાય છે. હે અર્જુન, આ કર્મયોગમાં દ્રઢ નિષ્ઠાવાળાની બુદ્ધિ એક જ હોય છે અને સ્થિર નિશ્ચય વગરનાઓની બુદ્ધિ એટલે કે વાસનાઓ ઘણી જ શાખાવાળી અને અનંત હોય છે. હે અર્જુન, જેઓ કામનાઓમાં તન્મય થયેલા છે અને સ્વર્ગ તથા સ્વર્ગના સુખોને જ પરમ વસ્તુ સમજે છે, તેઓ વેદના ફળદર્શક વાક્યોમાં જ આસક્ત થઈ આના કરતાં બીજી કોઈ વસ્તુ ઉત્તમ છે જ નહીં એમ કહેનારા હોય છે. આવા અજ્ઞાનીઓ જન્મ પર્યંત કર્મના ફળ આપનારી ભોગ તથા ઈશ્વરી પ્રાપ્તિ માટે કર્મકાંડની અનેક પ્રકારની ક્રિયાઓના વર્ણન કરનારી વેદની અર્થવાદવાળી, જેમાં પુષ્કળ ફળોની લાલચો બતાવેલી છે તેવી ફૂલઝણી વાણી બોલ્યા કરે છે. વેદની એ રોચક વાણીથી હરાઈ ગયેલા ચિત્તવાળા એ માણસો ભોગ અને ઈશ્વર્યમાં જ આસક્ત બની ગયા હોય છે. તેવા ભૌતિક ફળો મેળવવા માટેની ક્રિયાઓમાં ગૂંથવાઈ ગયેલા હોય તેમના અંતકરણમાં પરમાત્મા પ્રત્યે એક જ નિશ્ચયવાળી બુદ્ધિ પેદા થતી નથી કે નથી તેમની બુદ્ધિ પછી સમાધિમાં સ્થિર થઈ શકતી. હે અર્જુન, વેદો સત્ય, રજસ અને તામસ એવા ત્રિગુણાત્મક વિષયવાળા છે. તું ત્રણેય ગુણોથી અલ્પિત થઈ જા, સુખ દુઃખના દૂધોથી છૂટો થા, નિત્ય સત્ય વસ્તુ વિશે સ્થિર રહે, કઈ વસ્તુ મેળવવાની કે સાચવવાની ભાંગજોડમાંથી મુક્ત રહે, નિત્ય ધૈર્યનિષ્ઠ યોગક્ષેમ ચિંતા વગરનો થા, આત્માપરાયણ થા, ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો જ લક્ષ્ય રાખ. જે એમ માનતા અંતકરણને હંમેશા યોગમાં જોડતો અને વશ થયેલો મનવાળો યોગી મારામાં રહેલી મોક્ષરૂપ પરમ નિષ્ઠાવાળી શાંતિ પામે છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 15 પુરાવો છે. જે